ચોથા મુદ્દાની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને આસપાસના વિસ્તારોમાં માલધારી સમાજ અને ચારણ સમાજને લઈને એસટીથી ઓબીસી મુદ્દે ચર્ચા તેજ બની છે। સરકાર દ્વારા આ સમાજને એસટીમાંથી કાઢીને ઓબીસીમાં સમાવેશ કરવાની સંભાવના સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગીર બરડા અને આલેચ વિસ્તારમાં વસતા રબારી, ચારણ અને ભરવાડ સમાજ વર્ષોથી એસટીનો દરજ્જો ધરાવે છે, જે શિક્ષણ, રોજગાર અને વિવિધ સરકારી યોજનાઓ સાથે સીધો જોડાયેલો છે। તેથી આ દરજ્જામાં ફેરફાર થવાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષ ફેલાવ્યો છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે તેમની પરંપરા, સંસ્કૃતિ અને જીવનશૈલીના આધારે તેમને એસટીનો દરજ્જો મળ્યો છે અને તેને યત્ની સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે, માલધારી સમાજ પણ મેદાનમાં છે અને ચારણ સમાજ પણ હવે એક જૂથ થયો છે। ત્યારે ગીર ગઢડા મામલતદાર મારફતે સીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મામલતદારે ખાતરી આપી છે કે સીએમ સુધી આવેદનપત્ર પહોંચાડવામાં આવશે। જ્યારે એસટી દરજ્જો બદલવાના મુદ્દે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે, ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે સરકારના સંભવિત નિર્ણયની સામે લોકોમાં અસંતોષ વ્યાપી ગયો છે। મોટી સંખ્યામાં હવે સમાજના આગેવાનો એકઠા થઈ રહ્યા છે, બેઠક કરવામાં આવી રહી છે, અનેક વિસ્તારોમાં બેઠકો થઈ રહી છે અને સમાજ તરફથી માત્ર એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે તેમનો જે એસટીનો દરજ્જો છે તે ન છીનવવામાં આવે અને તેમને ઓબીસીમાં નથી જવું, ઓબીસી તેમને એક્સેપ્ટેબલ નથી તેવું હવે અનેક સમાજો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। બંને સમાજ ભેગા થયા છે। જ્યારે એસટીથી ઓબીસી મુદ્દે ગીરમાં માલધારી સમાજમાં રોષ છે, સાથે સાથે ચારણ સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જ્યારે તાલાલા અને આસપાસના ગામોમાં વિરોધ અને બેઠકો શરૂ થઈ ગઈ છે, બેઠકો કરવામાં આવી રહી છે, વિરોધના વંટોળ પણ જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં આગેવાનો દ્વારા હવે જે સમાજના આગેવાનો છે તેમના દ્વારા બેઠકો થઈ રહી છે। સમાજના અનેક લોકોનું કહેવું છે કે તેમને એસટીમાં જ રહેવું છે, કારણ કે તેમની જે સંસ્કૃતિ છે, પરંપરા છે અને રીતિ રિવાજો છે, તેમના હિસાબથી તેમને એસટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો તેવું સમાજના આગેવાનો તરફથી કહેવામાં આવ્યું છે અને તેને જ યથાવત રાખવામાં આવે, જેથી કરીને જે યુવાનો છે તે લોકોને કોઈ તકલીફ ન પડે। અને જ્યારે સરકાર ઓબીસીમાં સમાવેશ કરશે તો પછી સમાજ ઉગ્ર વિરોધ કરશે તેવું પણ હવે કહેવામાં આવી રહ્યું છે।